નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 13.1 પૂરું કર્યું હતું પૃષ્ઠફળ અને ઘનફળમાં. પછી મેં લાસ્ટ લેક્ચરમાં ઘનફળના સૂત્રો લખાવી અને લેક્ચર પૂરો કર્યો હતો. આજે આપણે ઘનફળના દાખલા ભણશું. તો ઘનફળ એટલે અવકાશમાં રોકેલી જગ્યા, પદાર્થની ક્ષમતા. તો એમાં કેવા દાખલામાં ઘનફળમાંનો કુટ પ્રશ્ન પૂછે આપણને. માનો પૃષ્ઠફળ હતું તો એ સપાટીને લગતા પ્રશ્નો હતા. કલર કામ, વાસણ બનાવવા, ચૂનો લગાડવો, પછી કપડાનો તંબુ બનાવો, સપાટીને લગતા જે પ્રશ્નો હતા એમાં પૃષ્ઠફળ વપરાતું હતું. તો હવે ઘનફળ શેમાં વપરાય? તો ઘનફળ એક તો પદાર્થની ક્ષમતા, પદાર્થનું કદ, એટલે પદાર્થની કેપેસિટી, પદાર્થની કોઈ વસ્તુ સમાવવાની ક્ષમતા, આ ટાઈપના દાખલા હોય. પછી પદાર્થ હવામાં કેટલી જગ્યા રોકે છે, આ ટાઈપના દાખલા હોય. અને નોર્મલ ઘનફળ માંગ્યું હોય, આ ટાઈપના દાખલા હશે. તો એમાં આપણે પહેલો દાખલો ભણીએ. હું રકમ તમે જોઈ શકો, અહીં નીચે રકમ હશે, હું રકમ અહીંયા રીડ કરતો જાઉં. કે ઘન પદાર્થ 1 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી ત્રિજ્યા વાળો શંકુ ગોઠવીને બનાવ્યો છે. શંકુની ઊંચાઈ એની ત્રિજ્યા જેટલી હોય તો પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો. પાઈના ગુણિતમાં એટલે પાઈની વેલ્યુ મૂકવાની નથી. તો પહેલો દાખલો આપણે કે ઘન પદાર્થ અર્ધગોલક ઉપર શંકુ મૂકીને બનાવ્યો હોય એવો. તો આ થઈ ગયો શંકુ. આમાં આકૃતિની જરૂર નથી, પણ દોરશો તો થોડું ઈઝી પડશે. આ થઈ ગયો અર્ધગોલક ને આ એની ઉપર શંકુ. પદાર્થની ત્રિજ્યા છે 1 સેમી, એટલે શંકુની અર્ધગોલકની બેયની 1 સેમી. ઓકે, અને શંકુની ઊંચાઈ 1 સેમી છે. શંકુની ઊંચાઈ, શંકુને બે ઊંચાઈ હોય, એક સીધી ઊંચાઈ અને ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈ કીધી હોય તો જ, બાકી ઊંચાઈ કીધી હોય એટલે h જ લેવાનો. એ પણ કેટલી છે? 1 સેમી. હવે આ પદાર્થનું ઘનફળ. તો આ પદાર્થનું ઘનફળ તો પદાર્થમાં કોણ છે? આમાં સપાટી નહીં, ખાલી પદાર્થ જ જોવાના. તો શંકુનું સૂત્ર 1/3 પાઈ r²h અને અર્ધગોલકનું 2/3 પાઈ r નો ઘન. r બે માં એક જ છે એટલે r1 r2 લખવાની જરૂર નથી. તો હવે ઉપરથી પાઈ r² કોમન આવશે, નીચેથી 3 કોમન આવશે. અહીં વધશે h અને અહીં વધશે 2r. પાઈના ગુણિતમાં ઘનફળ શોધવાનું છે એટલે પાઈની વેલ્યુ મૂકશું નહીં, બરોબર. r 1 છે એટલે 1 નો વર્ગ 3, h બી 1 છે અને r 1 છે. ઓકે, 1 નો વર્ગ 1 થાય પાઈના ગુણિતમાં એટલે એમ જ આવશે 3. 2 1 2 ને 1 3, તો 3 જશે એટલે જવાબ આવશે પાઈ સેમી ઘન. તો પદાર્થનું ઘનફળ થશે પાઈ સેમી ઘન. ઓકે, આ પ્રથમ દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે બીજો દાખલો ભણશું. ચાલો, બીજા દાખલાની રકમ છે. એન્જિનિયરિંગનો એક વિદ્યાર્થી રક્ષેશને નળાકારને બંને છેડે પાતળી એલ્યુમિનિયમની પટ્ટીથી બનાવેલા શંકુ બેસાડી એક નમૂનો તૈયાર કર્યો છે. આખા નમૂનાની લંબાઈ છે 12 સેમી અને એનો વ્યાસ છે 3 સેમી. એમાં જે શંકુ લગાડ્યા છે એની ઊંચાઈ છે 2 સેમી. તો આખા પદાર્થમાં જે નમૂનો બનાવ્યો છે રક્ષેશે, એ આખા પદાર્થમાં હવાનું કદ, કેટલી હવા સમાશે. હવે જો એને નમૂનો આવો બનાવ્યો છે, જોજો આ નળાકાર છે. એને બંને છેડે શંકુ લગાડ્યા છે. આ શંકુ લગાડી દીધું આ રીતે છે. હવે આની ત્રિજ્યા તો બધાની સરખી જ થશે. વ્યાસ છે 3 એટલે ત્રિજ્યા થશે 3/2 સેમી. કેટલી થશે? 3/2 સેમી. હવે આની કુલ લંબાઈ છે, કુલ લંબાઈ એટલે અહીંથી તે અહીં સુધી કુલ લંબાઈ કેટલી છે? 12 સેમી. એમાં શંકુની ઊંચાઈ ને લંબાઈ બે માંથી કઈ પણ કયો તો હાલે. h1 ઊંચાઈને તો આપણે h જ કરી છે. મેં h1 એટલા માટે કીધું છે કે નળાકારની ઊંચાઈ ભી આવશે આમાં. શંકુની ઊંચાઈ આપેલી છે 2 સેમી. કેટલી આપેલી છે? હવે જો આ થઈ ગઈ શંકુની ઊંચાઈ, આ ભી થઈ ગઈ શંકુની ઊંચાઈ. તો આટલું આ ત્રિજ્યા છે. તો
તો આટલી છે આ નળાકારની ઊંચાઈ થશે આટલી. ઓકે, તો ઈ કેમ મળશે? તો કુલમાંથી શંકુની ઊંચાઈ બે વાર શંકુની ઊંચાઈ બાદ કરી નાખીએ તો નળાકારની ઊંચાઈ એને આપણે શું નામ આપશું? h2. તો કુલ ઊંચાઈ માઈનસ બે વાર કોની ઊંચાઈ? શંકુની ઊંચાઈ. તો કુલ ઊંચાઈ 12 છે, બે વાર શંકુની ઊંચાઈ 2 2 એટલે શંકુની ઊંચાઈ 2. તો 12 માંથી 2 દુ 4 જાય એટલે 8 સેમી. તો નળાકારની ઊંચાઈ કેટલી આવશે બચ્ચા? 8 સેમી. ઓકે, તો હવે બધી જ વસ્તુ મળી ગઈ છે. તો આમાં કેટલી હવા સમાય? તો પદાર્થમાં હવાનું કદ ઇઝ ઇક્વલ ટુ કોનું ઘનફળ? તો કે નળાકારનું ઘનફળ પ્લસ બે વાર કોનું ઘનફળ? શંકુનું ઘનફળ બે વાર. ઓકે, નળાકારના ઘનફળનું સૂત્ર થશે પાઈ r સ્ક્વેર. નળાકારની ઊંચાઈને આપણે શું કીધું? h2 પ્લસ શંકુનું ઘનફળ 1/3 પાઈ r સ્ક્વેર ને એની ઊંચાઈને આપણે શું કીધું? h1. તો હવે પાઈ r સ્ક્વેર કોમન આવી જાય, અહીં વધશે h2 2/3 અને અહીંયા વધશે h1. ઓકે, હવે પાઈ ની વેલ્યુ મૂકશું. પાઈ ની વેલ્યુ આપેલી નથી એટલે 22/7 r2 3/2 નો સ્ક્વેર એટલે 9/4 h2 કેટલો છે આપણો? 8 પ્લસ 2/3 h1 2/3 h1 કેટલો છે આપણો? 2. ઓકે, 22 ગુણ્યા 9 અને આનો ગુણાકાર કરી નાખીએ કેટલો થશે? 28 ગુણ્યા 8 પ્લસ 4/3 22 ગુણ્યા 9 છેદમાં 28. 3 લસા લઈ લઈ. 3 અઠા 24 ને 4 28. 28 જાય. 3 એકા 3 ને 3 તેરી 9 22 તેરી 66 સેમી નો ઘન. ઓકે, આ પદાર્થમાં કેટલી હવા સમાશે? 66. પછી અહીં લખી નાખવાનું પદાર્થમાં હવાનું કદ. પદાર્થમાં હવાનું કદ કેટલું હશે? 66 સેમી ઘન. ઓકે, આ ફાઇનલ આન્સર થઈ જાય. વેરી એકદમ ઈઝી દાખલો છે. હવે માનો કે આમાં હવાનું કદ પૂછ્યું પણ આવા આકારનું વાસણ હોય આમાં કેટલું તેલ સમાય, કેટલું પાણી સમાય એવો પ્રશ્ન પૂછે તો બી આમ જ થાય આટલા સેમી ઘન. અને લીટરમાં કન્વર્ટ કરવું હોય તો મેં સૂત્ર લખાયું કે 1000 સેમી ઘન એટલે 1 લીટર. તો આટલા સેમી ઘન એટલે કેટલા લીટર? 83 મૂકી અને દાખલો પૂરો કરી શકાય. ઓકે, તો આ થઈ ગયો દાખલા નંબર 2. હવે એક દાખલો છે, માનો કે ગુલાબ જાંબુમાં 30% ખાંડની ચાસણી છે. તો ગુલાબ જાંબુ તો આપણે જોયા જ હોય. હવે જનરલી આપણે અહીંયા ગુલાબ જાંબુ કિલોમાં મળે છે પણ આપણે અહીંયા ગુલાબ જાંબુને કિલોમાં નહીં ગણીએ, નહીં તો આપણો દાખલો ન થાય. આપણે ગુલાબ જાંબુને લીટરમાં ગણશું. તો ગુલાબ જાંબુ એ પ્રવાહીમાં ડૂબેલી વસ્તુ છે. તમે ગુલાબ જાંબુ જોઈએ તો ગુલાબ જાંબુ એકદમ સોલિડ વસ્તુ નથી, એકદમ ઘન પદાર્થ નથી. રસગુલ્લા, ગુલાબ જાંબુ, રસમલાઈ આ બધા પ્રવાહીમાં ડૂબેલા હોય તો તમે એને લીટર બી ભરી શકો એટલે એનો ઘનફળનો દાખલો પણ થશે. તો ગુલાબ જાંબુમાં 30% ખાંડની ચાસણી છે. હવે ગુલાબ જાંબુનો આકાર કેવો છે? તો કે નળાકારને બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય એવો. આખા ગુલાબ જાંબુની ઊંચાઈ કે લંબાઈ 5 સેમી છે અને એનો વ્યાસ 2.8 સેમી છે. 2.8 સેમી એટલે વ્યાસ એટલે 1.4 ત્રિજ્યા. તો આવા 45 ગુલાબ જાંબુ લઈએ આપણે તો એમાં ખાંડની ચાસણી કેટલી હશે? ગુલાબ જાંબુ કેટલા હશે એની ખાંડની ચાસણી કેટલી હશે? તો એક રીતે આખી રકમ જોઈએ તો આપણે એમ થાય કે ઓહ આ દાખલો તો અઘરો છે. તો એવું કઈ છે નહીં. માનો કે એક ગુલાબ જાંબુ આપણે કેવા આકારનું છે? તો કે નળાકારને બંને છેડે અર્ધગોલક. તો એનું ઘનફળ મળી જાય. હવે એક ગુલાબ જાંબુનું ઘનફળ મળી જાય એને ગુણ્યા 45 કરશું એટલે 45 ગુલાબ જાંબુનું ઘનફળ મળી જાય. 45 ગુલાબ જાંબુ કેટલા સેમી ઘન થાય આટલું મળી જાય. આપણને એમ થાય કે માગ્યું છે તો ખાંડની ચાસણી, પણ એ પહેલા સેન્ટેન્સમાં લખેલું છે. તમે રકમમાં જોવો તો એમાં લખેલું કે ખાંડની ચાસણી કેટલા ટકા છે? 30%. તો જેટલા ગુલાબ જાંબુ થશે એના 30% કરી નાખશો એટલે ખાંડની ચાસણી આવી જાય. તો આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો ગુલાબ જાંબુનો આકાર કેવો છે?
તો કે આ નળાકાર, હું થોડુંક મોટું ગુલાબજાંબુ દોરું છું એટલે તમને દેખાય, નહીંતર ખાલી સંભળાશે, દેખાશે નહીં. ઓકે, આ ગુલાબજાંબુ છે. આ એની ત્રિજ્યા થઈ, આ ત્રિજ્યા થઈ, આ ત્રિજ્યા થઈ, આ ત્રિજ્યા થઈ, અને આ નળાકારની ઊંચાઈ થઈ. તો કુલ લંબાઈ કેટલી છે આખા ગુલાબજાંબુની? અહીંથી તે અહીં સુધી 5 સેમી. ઓકે, કુલ લંબાઈ કેટલી છે? 5 સેમી. હવે એનો વ્યાસ છે 2.8, એટલે ત્રિજ્યા બધાની નળાકારની ને અર્ધગોલકની બેયની એક જ થશે. ત્રિજ્યા 2.8 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 1.4 સેમી. હવે આમાંથી આપણે નળાકારની ઊંચાઈ ગોતવી હોય તો નળાકારની ઊંચાઈ આ કુલ છે, આપણે એમાંથી નળાકારની ઊંચાઈ જોતી હોય તો નળાકારની ઊંચાઈ એને h નામ આપીએ તો કે કુલ લંબાઈમાંથી કેટલી ત્રિજ્યા બાદ કરશું? એક આ ને એક આ. કુલ લંબાઈ -2r, 2 ત્રિજ્યા. કુલ લંબાઈ કેટલી છે? 5 અને 2 ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી? 1.4 એટલે આ 2.8 થશે. 5 માંથી 2.8 જાય એટલે 2.2 સેમી. આ હું આવી ગયું નળાકારની ઊંચાઈ. હવે આપણે ગુલાબજાંબુનું કદ શોધશું. એક ગુલાબજાંબુનું, તો એક ગુલાબજાંબુનું ઘનફળ, એક ગુલાબજાંબુનું, પછી એને ઇન્ક્લુડ ગુણાકાર 45 કરી નાખશું એટલે 45 ગુલાબજાંબુનું થઈ. તો એકમાં એક નળાકાર છે એટલે πr²h, અને બે અર્ધગોલક છે તો બે અર્ધગોલકને ભેગા કરો તો ગોલક થઈ જાય. તો હું સીધું જ લખ નાખું 4/3 πr નો ઘન. ત્રિજ્યા તો બધી સમાન છે તો πr² કોમન, અહીં વધશે h અને અહીં 4/3r. π 22/7 r, 1.4 નો સ્ક્વેર એટલે 1.4 ગુણ્યા 1.4 બે વાર કરી નાખીએ. h કેટલો છે? 2.2, 4 તૃતીયાંશ, અને r કેટલો છે? 1.4. 7 દુ 14 એટલે 0.2 આવી જાય. 22 ગુણ્યા 0.2 એટલે 4.4 ગુણ્યા 1.4 2.2, 14 ચોકું 56 એટલે 5.6/3. ઓકે, હવે 4.4 અને 1.4 નો ગુણાકાર કરશો 44 ગુણ્યા 14 એટલે 616 આવશે ને 1 પોઈન્ટ આમાં ને 1 પોઈન્ટ આમાં એટલે 6.16 2.2 પ્લસ 5.6 ડિવાઇડેડ 3 કરશો એટલે 1.666 આવશે. ઓકે, એપ્રોક્સિમેટલી વેલ્યુ લ્યો તો 5 કરતા મોટો ત્રીજો આંકડો હોય તો 7 થઈ જાય તો 1.87 થશે. 1.87 તો 6.16 2.2 અને 1.87 નો તમે સરવાળો કરશો એટલે આવશે 4.07 અને આ બે નો ગુણાકાર કરો 616 ગુણ્યા 407 અને પછી આમાં બે આંકડા અને આમાં બે આંકડા પછી પોઈન્ટ છે એટલે કુલ 4 આંકડા પછી પોઈન્ટ મૂકી દો એટલે જવાબ આવશે 25.07 સેમી નો ઘન. 25.07 સેમી નો ઘન. આ કેટલા ગુલાબજાંબુ નું ઘનફળ આવ્યું? એક ગુલાબજાંબુ. હવે આપણી પાસે કુલ ગુલાબજાંબુ કેટલા છે? 45. તો 45 ગુલાબજાંબુનું ઘનફળ 45 ગુણ્યા એક ગુલાબજાંબુનું કેટલું આવ્યું બચાવ? 25.07. 25.07 તો આ બેનો ગુણાકાર કરશો એટલે 1128.20 સેમીનો ઘન. આ 45 ગુલાબજાંબુનું ઘનફળ આવ્યું. ગુલાબજાંબુ કુલ આટલા, આ 45 ગુલાબજાંબુ આટલા 1128.20 સેમી ઘન થશે. આપણે ગુલાબજાંબુનું ઘનફળ ન, આપણે ખાંડની ચાસણીનું ઘનફળ ગોતવાનું. તો ખાંડની ચાસણી કેટલા ટકા છે? 30%. તો ખાંડની ચાસણી 1128.20 ના કેટલા ટકા ખાંડની ચાસણી છે? 30%. તો 1128.20 ગુણાકારમાં લઈ લ્યો એટલે કેટલા આવશે? 100.
તો એક મીંડું ઉડી જશે અને ગુણ્યા 3 1128.20 ગુણ્યા તમે 3 કરશો એટલે 3384.6 આવશે. 3384.6 ડિવાઇડેડ કેટલા 10 એટલે 338.46 પોઈન્ટ આગળ આવી ગયા. સેમીનો ખંડ. ખાંડની ચાસણી કેટલા હશે 45 ગુલાબજાંબુમાં ખાંડની ચાસણી આટલી હશે અને ચોપડીની પાછળ જવાબ આપ્યો છે 388 સેમી ખંડ. રાઉન્ડ ફિગર આપણો નજીકના પૂર્ણાંકમાં જવાબ આપેલો છે. શેમાં આપેલો છે નજીકના પૂર્ણાંકમાં. એટલે આપણે આ લખો તોય કઈ વાંધો નથી, આ લખો તોય કઈ વાંધો નથી, પણ ગુલાબજાંબુ લેવા જઈએ તો આવા પોઈન્ટમાં ગુલાબજાંબુ કેવી રીતે જોખીને આપશે એટલે રાઉન્ડ ફિગર આપેલો છે. ઓકે, તો એકદમ ઈઝી દાખલો છે. કુલ લંબાઈ 5, વ્યાસ આપેલો છે 2.8 એટલે ત્રિજ્યા આપણે વ્યાસ તો લખતા ને સીધી ત્રિજ્યા જ લખી નાખીએ ડિવાઇડેડ. નળાકારની ઊંચાઈ તો કુલમાંથી 2 ત્રિજ્યા, એક આ ત્રિજ્યા અને એક આ ત્રિજ્યા, બે બાદ કરો એટલે આ h મળી જશે. ઓકે, એક ગુલાબજાંબુનું ઘનફળ તો ગુલાબજાંબુ શેનાથી બન્યો છે નળાકાર અને આ શું છે અર્ધગોલક. આ બી શું છે અર્ધગોલક. ઓકે, નળાકાર ને બે અર્ધગોલક એટલે આખો ગોલક થઈ ગયો. અથવા 2/3 પાઈ r નો ઘન 2/3 પાઈ r નો ઘન લખો તો એક સ્ટેપ વધી જશે. પાઈ r સ્ક્વેર કોમન h 4/3r પાઈ 22/4 r સ્ક્વેર. r કેટલો છે 1.4 મેં સ્ક્વેર નથી કર્યો, બે વાર લખી નાખ્યો. ઓકે, તો 22 પછી h 2.2 અને 4/3 અને r 1.4 પછી નોર્મલ ગણતરી છે. પછી 45 આ એક ગુલાબજાંબુ ગણો પછી 45 માં ગુણ્યા 45 કરી નાખ્યા. ખાંડની ચાસણી કુલ ગુલાબજાંબુના 30%, તો કુલ ગુલાબજાંબુ આટલા આવ્યા એના 30%. તો અહીંયા નીચે 100 મૂક્યા એટલે ગુણાકારમાં આવી ગયું. મીંડું જશે 3 આની હારે ગુણી નાખો પછી પોઈન્ટને આગળ લઈ લો 10 છેદમાં છે એટલે અને રાઉન્ડ ફિગરમાં 338 સેમીનો ઘન. ઓકે, એકદમ ઈઝી દાખલો છે, આવડી જાય એવો છે, સરસ મજાનો છે. ઓકે, હવે આપણે દાખલા નંબર 4 જોઈએ. એક લાકડાનું પેન સ્ટેન્ડ છે. તમને હું કહું, માનો કે આ ટાઈપનું લંબઘન આકારનું લાકડા, આ તો મોટું થઈ જશે, બીજું લઉં આ રહ્યું. ચાલો, આ પેન સ્ટેન્ડ છે લંબઘન આકારનું. લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ. હવે આમાં આવી રીતના શંકુ આકારના 4 ખાડા છે જેમાં પેન સ્ટેન્ડ કરી શકાય. તમે સમજી શકો ને એમ બચાવો. આ લંબઘન આકારનું પેન સ્ટેન્ડ છે. હવે આમાં પેન ઊભી રાખવી તો અહીં ખાડો કરવો પડશે. ઈ ખાડો છે ને શંકુ આકારનો છે એટલે આમ પેન એમાં ઘૂસી જાય તો આમ 4 પેન ઊભી રહી જાય. ઓકે, તો આ પેન સ્ટેન્ડ નું ઘનફળ ગોતવાનું છે આપણે. પેન સ્ટેન્ડ નું ઘનફળ કઈ રીતે મળશે તો કે આ લંબઘન નું ઘનફળ જ ગોતી લેવાનું, પણ એમાં ખાડા પાડ્યા એટલી જગ્યા ઓછી થઈ જાય. અને પૃષ્ઠફળમાં જો એવા બે દાખલા આવ્યા તો એમાં ખાડો પાડો તો એ અંદરની સપાટી ગણાતી હતી. આમાં સપાટીને લગતો કઈ પ્રશ્ન નથી. જે પદાર્થ છે એ જે છે એ છે, એમાંથી જેટલું ઓછું કરી નાખો એટલું બાદ કરી નાખવાનું, સિમ્પલ વસ્તુ છે. તો આ લંબઘન છે તો લંબઘનની લંબાઈ પહોળાઈ ઊંચાઈ રકમમાં આપેલી છે. અને શંકુ, તો શંકુ માટે ત્રિજ્યા હોય અને ઊંચાઈ હોય. તિર્યક ઊંચાઈ હોય પણ ઘનફળમાં તિર્યક ઊંચાઈની જરૂર છે નહીં, એટલે શંકુની ઊંચાઈને ત્રિજ્યા આપેલ. બધું જ આપેલું છે, ખાલી આપણે ગણતરી કરવાની છે. હવે લંબઘનનું માપ શું છે 15/10/3.5 એટલે 15 એની લંબાઈ, 10 એની પહોળાઈ ને 3.5 સેમી એની ઊંચાઈ. ઓકે, અને શંકુની ત્રિજ્યા છે 0.5 સેમી અને એની ઊંડાઈ એટલે ઊંચાઈ એ છે 1.4 સેમી. હવે બે ઊંચાઈ, એક લંબઘનમાં ઊંચાઈ આવશે અને એક શંકુમાં ઊંચાઈ આવશે. તો સિમ્પલ વસ્તુ છે, આપણે લંબઘનની ઊંચાઈને h1 કહેવું અને શંકુની ઊંચાઈને h2 કહેવું. કેપિટલ સ્મોલ એ કરી શકાય, પણ ઘણી વાર 3 ઊંચાઈ 3-4 પદાર્થ ભેગા થઈ ગયા હોય તો 3-4 ઊંચાઈ હોય તો તમે કેપિટલ સ્મોલ હું ત્રીજી એબીસીડી ચોથી એબીસીડી એ નહીં ઠીક લાગે, એટલે આપણે h1 h2 એવું લખશું. બરોબર, તો લંબઘન આકૃતિની જરૂર નથી. દાખલા નંબર 4. લંબઘન માટે બે પદાર્થ છે. લંબઘન માટે લંબાઈ L 15 સેમી, પહોળાઈ 10 સેમી અને ઊંચાઈ h1 3.5 સેમી. ઓકે, આ લંબઘન માટે. હવે એમાં શંકુ આકારના 4 ખાડા પાડવાના છે. તો શંકુ આકાર માટે
ત્રિજ્યા 0.5 સેમી અને ઊંચાઈ એને h2 કહેવું કારણ કે એક h1 આવી ગયો છે એટલે ઊંચાઈ એની છે 1 સેકન્ડ ઊંચાઈ હું જોઈ લઉં ઊંચાઈ છે 1.4 સેમી તો પેન સ્ટેન્ડ નું ઘનફળ is equal to લંબઘનનું ઘનફળ લંબઘન તો આખું છે જ લાકડાનું લંબઘનનું ઘનફળ માઈનસ 4 શંકુ આકારના ખાડાનું ઘનફળ 4 જે ખાડા પાડેલા છે એને કાઢી નાખશું તો લંબઘનનું ઘનફળ LBH તો LBH1 અને 4 શંકુ માટે 1/3 પાઈ r સ્ક્વેર h2 L 15 B 10 અને h1 3.5 4/3 પાઈ 22 ના છેદમાં 7 r સ્ક્વેર 0.5 નો સ્ક્વેર 0.5 એનો સ્ક્વેર અને h2 1.4 તો આનો ગુણાકાર આનો પોઈન્ટ કાઢશું એટલે છેદમાં 10 આવશે એ 10 આની અહીં ઉડી જાય એટલે 15 ગુણ્યા 35 તો 15 ગુણ્યા 35 કેટલા આવશે બચાવો 525 ઓકે 15 ગુણ્યા 5 કેટલા આવશે 525 7 એકા 7 એટલે અહીંયા આવશે 0.2 ઓકે આ 22 ચોક 88 છેદમાં 3 અને 0.5 નો સ્ક્વેર 0.5 નો સ્ક્વેર આવશે 0.25 અને આ 0.2 therefore 525 minus 88 ના છેદમાં 3 0.25 ગુણ્યા 0.2 કરશો 0.25 ગુણ્યા 0.2 અને એને 88 આરે ગુણી નાખો સીધું જ કરી નાખો આટલું વધારે થઈ જાય 0.25 ગુણ્યા 0.2 25 દુ 50 એટલે 0.05 અને એને ગુણ્યા 88 ને ડિવાઇડેડ 3 એટલે 4.4/3 આવશે 4.4/3 525 minus 4.4/3 તમે કરો એટલે 1.666 આવશે એટલે 66 કાઢી નાખો એટલે 7 આવશે 523.53 સેમીનો ઘન તો પદાર્થનું ઘનફળ કેટલું થશે 523.53 સેમીનો ઘન ઓકે આ દાખલો બી ઈઝી છે એકદમ આવડી જાય એવો છે હવે આપણે નેક્સ્ટ દાખલો ભણશું હવે નેક્સ્ટ દાખલો ભણશું પાંચમો એક વાસણ ઊંધા શંકુ આકારનું છે એની ઊંચાઈ 8 છે અને ત્રિજ્યા 5 છે ખુલ્લા ભાગની ત્રિજ્યા અને ઉપરની ધાર સુધી પાણી ભરેલું છે વાસણમાં 0.5 સેમી ત્રિજ્યાવાળી ધાતુની ગોળીઓ નાખીએ તો ચોથા ભાગનું પાણી બહાર આવે છે કુલ જે પાણી છે એનો 1/4 ભાગ બહાર આવી જાય છે તો એટલું પાણી બહાર આવશે તો ધાતુની કેટલી ગોળી નાખશું તો આપણે એટલું પાણી બહાર આવશે તો કેટલી ગોળી નાખવી પડશે તો આ તો કમ્પેરિઝન થઈ કે ધાતુની કેટલી ગોળી જગ્યા રોકશે ચોથા ભાગની તો ચોથો ભાગ તો આપણે ખબર પડી જાય હવે જો પહેલો આકાર છે આપણે શંકુ માટે ત્રિજ્યા બે જો ગોળીની ત્રિજ્યા થશે અને શંકુની ત્રિજ્યા થશે એટલે શંકુની ત્રિજ્યાને મેં r1 નામ આપી દીધું તો શંકુની ત્રિજ્યા કેટલી છે 5 સેમી અને શંકુની ઊંચાઈ h એ છે 8 સેમી હવે આ શંકુ પાણીથી ભરેલું છે તો શંકુમાં પાણીનું ઘનફળ એટલે શંકુનું ઘનફળ 1/3 પાઈ r1 સ્ક્વેર h 1/3 પાઈ ની કિંમત આપણે નહીં મૂકીએ કારણ કે આપણે સરખામણી કરવાની છે તો ગોળીમાં પાઈ હશે તો પાઈ ઉડી જશે એટલે પાઈ એમ રાખશું r1 સ્ક્વેર 5 નો વર્ગ 25 અને h કેટલો છે 8 તો શંકુમાં પાણી કેટલું થશે 200 ના છેદમાં 3 પાઈ સેમી નો ઘન કેટલું થશે 200 પાઈ ના છેદમાં 3 સેમી ઘન આ શંકુ આખે આખું ભરેલું હોય એટલું પાણી છે
હવે આમાં ધાતુની ગોળી નાખશું તો ધાતુની ગોળી માટે તો એમાં તો એક જ રાશિ હોય ત્રિજ્યા, એને R2 કહેવું. તો એ કેટલી છે 0.5 સેમી. હવે આપણે કેટલી ગોળીઓ નાખીએ તો આનું ચોથા ભાગનું પાણી બહાર આવે છે. તો આપણે કોઈ રાશિ ધારી લઈએ, કોઈ અજ્ઞાત સંખ્યા, ધારો કે n ગોળી નાખીએ છીએ વાસણમાં. કેટલી ગોળી નાખીએ છીએ? n. તો n ગોળી આપણે નાખશું તો આપણે ધારી લઈએ, ધારો કે વાસણમાં ધાતુની n ગોળીઓ નાખતા શંકુના પાણીનો ચોથો ભાગ ખાલી થાય છે. ઓકે, તો આ n ગોળી નાખી, n ગોળીનું ઘનફળ બરાબર કેટલું પાણી બહાર આવ્યું? શંકુનો ચોથો ભાગ. તો 1/4 શંકુના પાણીનો ચોથો ભાગ. શંકુના પાણીનું ઘનફળ, એમ જ લખે, ચોથો ભાગ તો કરી નાખ્યો છે. પાણીનું ઘનફળ n. હવે ગોળી તો ગોલક, એનો આકાર કેવો હશે? 4/3 પાઈ r નો ઘન. શંકુના પાણી આપણે ગોતી લીધું તો એનું ઘનફળ 200/3 પાઈ. જો આ પાઈ પાઈ જશે. ઓકે, આ ત્રણેય છેદમાં છે તો ઉપર વહી જાય તો વયા જશે. n 4. ગોળી માટે આપણે R2 આપ્યું હતું એટલે R2 લખ નાખશું. ગોળીની ત્રિજ્યા R2 હતી. 4 0.5 નો ઘન. આ 204 ઉડી જાય એટલે કેટલા વધશે? 50. તો n = 50. 4 ને નીચે વહી જાય, 0.5 નો ઘન થશે 0.125. n 50, આ બેનો ગુણાકાર કરશો એટલે 0.5 આવશે. તો n કેટલો આવશે? 100. n કેટલો આવશે બચ્ચાઓ? 100. તો n શું હતું? ધાતુની ગોળીઓ. તો આમ ધાતુની ગોળીની સંખ્યા કેટલી હશે? 100 હોય ત્યારે ચોથા ભાગનું પાણી બહાર આવશે. ઓકે, તો આ દાખલો બી ઈઝી હતો. દાખલાઓની પ્રેક્ટિસ કરજો અને ઘનફળના સૂત્રો જોજો. હજી ઘનફળના લોટ્સ ઓફ દાખલા આવશે. 13.2 તો આવશે જ, હજી 13.3 માં ઘનફળના દાખલા આવશે. ઓકે, તો આ 5 દાખલા તમે રિફર કરી લેજો અને શાંતિથી એકવાર લખી નાખજો, સૂત્રોય કરી નાખજો, એટલે નેક્સ્ટ પીરિયડમાં સમજવું સહેલું પડશે. જો કે આ દાખલા લેવલના જ આવી ગયા છે, હવે આનાથી ઉપરનું લેવલ આવશે નહીં. ઓકે, આ એક લેવલ સુધી તમે દાખલા ભણી લીધા તો આવા જ બોર્ડમાં પૂછાય છે. આમ અઘરા થતા જાય એવું કંઈ છે નહીં. આ અઘરા જ દાખલા આવી ગયા ગણતરીની દ્રષ્ટિએ અઘરા, આમ તો કંઈ છે નહીં. જે 4-5 સૂત્રો છે એ જ ભણવાના છે. ઓકે, ચાલો સારી રીતે રિફર કરી નાખજો અને એકવાર લખી નાખજો.